સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે લોકો ટાઈપ 2 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આના પહેલાના લેક્ચરમાં આપણે લોકોએ ટાઈપ 1 ટાઈપનો ન્યુમેરિકલ છે એ સોલ્વ કર્યો. હવે ટાઈપ 2 છે એમાં શું છે, મેથડ સેમ છે, ફાઇન્ડિંગ જે વસ્તુ કરવાની છે એ બી સેમ છે, બટ તમે લોકો જે ક્વેશ્ચનમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે એ ડિસ્ક્રિપ્શનની લેંગ્વેજ છે એ થોડી ચેન્જ થઈ છે. આની પહેલાના ક્વેશ્ચનમાં શું હતું, બધું થિયોરેટિકલ ટર્મ્સમાં તમને આપેલું હતું, પરંતુ અહીંયા શું કરેલું છે, એક ટેબલ ફોર્મમાં અંદર તમને આપેલું દીધું છે. હવે જે લોકોને લોડ કર્વ શું છે, લોડ કર્વ કઈ રીતે ડ્રો થાય અને લોડ કર્વની અંદરનો જે એરિયા છે એ શું વસ્તુ દર્શાવે છે એ નહીં ખબર હોય તો એ આ ન્યુમેરિકલ છે એ સોલ્વ ન કરી શકે. સો એની પહેલા તમે લોકો એ યાદ હોવું જોઈએ કે લોડ કર્વ છે એ શું છે, તો કે ટાઈમ બેસિસ જે લોડ છે એનો ગ્રાફ છે, એની અંદરનો જે એરિયા છે એ શું દેખાડે છે, એક્ચ્યુઅલ એનર્જી પ્રોડક્શન જે તમારા પાવર પ્લાન્ટમાંથી થયેલું છે એ દર્શાવે છે. તો ફર્સ્ટ આપણે આના માટેનો ગ્રાફ ડ્રો કરીએ. તમે લોકોએ એઝ અ 10th સુધી બધા ગ્રાફ ડ્રો કરેલા છે અને એન્જિનિયરિંગમાં બી ઘણા સબ્જેક્ટ્સમાં કરેલા છે. તો અહીંયા જોઈ શકો છો ટાઈમ વર્સિસ લોડ. લોડ શેમાં છે, તો કે અમારો અત્યારે મેગાવોટમાં લોડ છે અને ટાઈમ કેની અંદર છે, તો કે અવરની અંદર છે. હવે 0 to 6, તો અંદાજો મારો અહીંયા તમારો શું છે, 6 છે. એ કેટલો દેખાડે છે, તો લોડ કે 0 થી 6 ની અંદર 50 લોડ દેખાડે છે. તો અહીંયા 50. પછી આગળ જઈએ તો 6 to 8 એટલે કે થોડું દૂર 8. 6 to 8 ની અંદર કેટલો લોડ છે, તો કે 60 લોડ છે તમારો. એટલે આવું કહી શકું. અત્યાર સુધી લોડ કેટલો હતો, 50 હતો 6 સુધીનો. અહીંયા કેટલો થઈ ગયો તમારો, 6 to 8 ની અંદર 60 લોડ થઈ ગયો. આગળ જઈએ 8 to 12 માં કેટલો છે, તો કે 70 છે. તો અહીંયા મારો 12 આવી ગયો અને અહીંયા 70. તો 8 to 12 ની અંદર કેટલું છે, તો કે 12 છે. ઓકે, આગળ જઈએ 12 to 14 ની અંદર કેટલો છે, તો કે 60 છે. તો અહીંયા 14 ટાઈમ્સ છે, કેટલું કીધું, તો 80. તો કે 80 કેટલો છે, 70 થી ઉપર. તો અહીંયા આપણે જઈએ 80. આ તમારું શું થઈ ગયું, 14 થઈ ગયું. પછી જોઈએ 14 to 18. ઓકે, અગેન 60. તો અહીંયા શું થઈ જશે તમારો, આટલું 60 થઈ ગયું. નાઉ 80. 80 ક્યાં સુધી છે તમારો, 14 to 18 ની અંદર. અહીંયા 18 આવી ગયો. હજી તમારે શું થાય છે, ઇન્ક્રીઝ થઈ રહ્યો છે 18 to 22 સુધીમાં ટાઈમની અંદર 90 તમારો થાય છે. તો અહીંયા શું થશે, 90 અને આ 100 બધું છે. તો અહીંયા શું થાય છે, 18 to તમારે 22 સુધીમાં કેટલો આવ્યો, 90. અને 22 to 24 સુધીની અંદર કેટલો આવ્યો છે, ઓકે 100. હવે ઈઝી રહેવા માટે હું આની ઉપર લખી દઉં છું. આ 100 છે, આ 90 છે, આ 80 છે, 60, 70, 60 and 50. હવે એક્ચ્યુઅલ એનર્જી પ્રોડક્શન એટલે કે એનર્જી પ્રોડ્યુસ બાય પાવર પ્લાન્ટ ઇઝ ઇક્વલ ટુ શું હોય, ચલો એનર્જી પ્રોડ્યુસ બાય પાવર પ્લાન્ટ એ શું છે તમારું, તો કે એરિયા અંડર ધ લોડ કર્વ. એરિયા અંડર ધ લોડ કર્વ. એરિયા અંડર ધ લોડ કર્વ ફાઇન્ડ કરો તો કઈ રીતે ફાઇન્ડ કરશો, તો ફર્સ્ટ આટલું ટર્મ લો છો. 0 થી 6 સુધીમાં કેટલું છે, તો કે 50 છે. તો આ શું દેખાય છે તમે લોકોને, એક ટાઈપનું એક ટ્રાયેંગલ દેખાય છે. અહીંયા 0 છે, તો 0 થી 50 તો એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે 50 થઈ ગયો. અને આ શું છે, 6 - 0 તો શું અહીંયા આવી જશે 50 * 6 પ્લસ હવે અહીંયા જો 6 to 8 માં જઈએ છીએ તો 6 to 8 છે એની અંદર શું થશે, તો આ વાળો પાર્ટ આવી જશે. આ જે મેં લાઈન કરું છું એ વાળો પાર્ટ આવી જશે. તો 6 to 8 છે, તો 8 - 6 શું થશે, અહીંયા 8 - 6 ઇન્ટુ કેટલું છે, તો કે 0 to 60. અહીંયા 60 - 0 તો અહીંયા શું આવી જશે, એક્ચ્યુઅલી આપણે જોવા જઈએ તો 8 - 6 એટલે 2 into 60 પ્લસ હવે જઈએ આપણે 8 to 12 ની અંદર. તો 8 to 12 જે છે એની અંદર જો તો શું આવી જશે, 12 - 8
90 minus 0 तो 22 minus 18 से क्या થશે તો કે 4 into 90 plus the last one શું છે 22 થી 24 જવો છો અને 100 છે તો શું આવી જશે 24 minus 22 into તમારો 100 એ 24 minus 22 થાય શું થાય 2 into 100 આ બધાનો તમે એડિશન જે કરો છો એ એડિશન થી તમને જે વેલ્યુ મળશે શું થશે એનર્જી પ્રોડ્યુસ બાય પાવર પ્લાન્ટ આ પાવર પ્લાન્ટ માં કેટલી એનર્જી મળે તો કે 0 થી 24 એટલે કે 1 ડે ની અંદર જે એનર્જી પ્રોડ્યુસ થઈ રહી છે એ દર્શાવે છે કેટલું 1 ડે into 24 અવર્સ ની અંદર જે એનર્જી પ્રોડ્યુસ થઈ રહી છે એ તમને લોકોને દર્શાવે છે ફાઇન્ડ શું કરે છે લોડ ફેક્ટર હવે બધાને ખબર છે કે લોડ ફેક્ટર છે એ ફાઇન્ડ કરવું હોય તો પહેલા શું જોશે તમારે એવરેજ લોડ બરાબર ડિવાઇડ બાય મેક્સ લોડ એવરેજ લોડ ડિવાઇડ બાય મેક્સ લોડ તો મેક્સિમમ લોડ જે આપણે લોકોને આપેલો છે અહીંયા પાવર પ્લાન્ટ કેપેસિટી તમારી જે છે મેક્સિમમ એ કેટલી છે અહીંયા 100 મેગાવોટ એ તમે લોકોને શું આપેલું છે ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલી છે હવે એવરેજ લોડ ફાઇન્ડ કરવો છે એવરેજ લોડ શું છે તમારો એનર્જી પ્રોડ્યુસ બાય પાવર પ્લાન્ટ અથવા તો એરિયા અંડર ધ લોડ કર્વ તો આપણે એવું કહી શકીએ કે એવરેજ લોડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારું એરિયા અંડર ધ કર્વ ડિવાઇડ બાય ટાઈમ ટાઈમ શેમાં હશે અહીંયા અવરમાં હશે કારણ કે અહીંયા તમને જે મળે છે એ તમે લોકો શું કરો છો અહીંયા જોઈ શકો છો 50 જે શેમાં છે તો કે મેગાવોટ ની અંદર છે 6 છે એ શેની અંદર છે તો કે અવર ની અંદર છે તો ઇન્ટુ અવર કરો છો એટલે તમારો જે બી એનર્જી પ્રોડ્યુસ બાય પાવર પ્લાન્ટ અથવા તો એરિયા અંડર ધ લોડ કર્વ આવે છે એ શેની અંદર આવે છે મેગાવોટ ઇન્ટુ અવર ની અંદર આવે છે એટલે કે એરિયા અંડર ધ કર્વ મેગાવોટ ઇન્ટુ અવર છે ડિવાઇડ બાય તમે અવર કરશો તો અવર ને મારી મળશે તો એવરેજ લોડ તમને જે મળશે તેમાં આવશે મેગાવોટ ની અંદર તો એરિયા અંડર ધ કર્વ ની વેલ્યુ જે છે અહીંયાથી તમે મૂકશો અહીંયાથી ક્યાં મૂકશો અહીંયા મૂકશો અને ટાઈમ છે કેટલો હશે 24 અવર્સ કારણ કે તમને જે ગ્રાફ અથવા તો આ ટેબલ આપેલું છે ક્યાં સુધીનું છે 0 થી 24 એટલે કે 1 ડે નું છે તો 1 ડે ની અંદર કેટલા હોય 24 અવર હોય તો અહીંયા સો ઇટ્સ 24 અવર અને અહીંયા જે વેલ્યુ આવેલી છે એ ક્યાં આવી જશે અહીંયા ઓકે તો એના પછી તમારી યુનિટ શું મળશે મેગાવોટ હવે તમારે શું કરવાનું છે આવી મેગાવોટ માં આવી ગયું આ શું આવ્યું તમારું એવરેજ લોડ આવી ગયું છે તો લોડ ફેક્ટર માં મૂકો તો લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તમારું અહીંયા એવરેજ લોડ એની વેલ્યુ તમને જે આવે છે માનો છું અત્યારે કોઈ x વેલ્યુ આવી છે x વેલ્યુ મૂકો ડિવાઇડ બાય મેક્સિમમ કેટલું છે તમારું 100 છે આ આન્સર કેવો આવ્યો એવરેજ લોડ નો મેગાવોટ ની અંદર અને તમારું જે 100 છે એ શેમાં છે મેગાવોટ ની અંદર મેગાવોટ ને માર્યો એટલે કે લોડ ફેક્ટર છે શું થઈ જશે અત્યારે યુનિટ લેસ ઓકે તો આ હતું તમારું સેકન્ડ ટાઈપ ન્યુમેરિકલ જેમાં ડિફરન્સ હતું કે તમારી જે એનર્જી પ્રોડ્યુસ બાય પાવર પ્લાન્ટ છે એ તમે લોકોને ડાયરેક્ટલી ક્વેશ્ચનમાં નથી આપેલી એની જગ્યાએ તમે લોકોને એક ગ્રાફ બનાવવા માટેનું ટેબલ આપેલું છે તો એના પરથી પહેલા તમે ગ્રાફ બનાવો હવે ગ્રાફ માટે તમને પહેલા એ ખબર હોવી છે કે લોડ કર્વ તમારે ડ્રો કરવો છે તો લોડ કર્વ છે એ શું હોય પાવર વિસિસ એટલે કે લોડ વિસિસ ટાઈમનો ગ્રાફ હોય છે તો પહેલા એ ડ્રો કરો એની અંદર આવતો બધો જ એરિયા છે આ રીતે કેલ્ક્યુલેટ કરો મોસ્ટલી ટ્રાયેંગલ અથવા રેક્ટેંગ્યુલર ફોર્મ હોય છે તમને લોકોને બધાને ખબર છે ટ્રાયેંગલ નો એરિયા કેવી રીતે ફાઇન્ડ થાય અને રેક્ટેંગલ નો કેવી રીતે ફાઇન્ડ બેઝ ઇન્ટુ હાઇટ ઓકે તો સેમ વસ્તુ તમે અહીંયા કરી શકો અથવા લેન્થ ઇન્ટુ બ્રેડથ તમને ત્યાંથી શું મળી ગઈ એનર્જી અથવા તો તમારો મેઇન એરિયા અંડર ધ કર્વ જે છે એ મળી ગયો ડિવાઇડ બાય ટાઈમ હવે ટાઈમ પર તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમને 1 ડે માટેનો આપેલો છે ગ્રાફ 24 અવર્સ માટેનો ગ્રાફ આપેલો છે 3 ડેઝ નો આપેલો છે 1 યર નો આપેલો છે તો એ પ્રમાણે શું થશે અહીંયાનો જે ટાઈમ છે એ શું થઈ જશે વેરી કરતો હશે એ ટાઈમ સુધી તમે કરશો તો તમને જે એવરેજ લોડ મળે છે એ શેમાં મળશે મેગાવોટ ની અંદર મળશે એ મેગાવોટમાં જે આન્સર મળે છે એને તમે લોડ ફેક્ટરની ઇક્વેશનમાં યુઝ કરો એવરેજ લોડની જગ્યાએ એની વેલ્યુ મૂકો ડિવાઇડ બાય મેક્સિમમ લોડ તમે લોકોનો ક્વેશ્ચનમાં આપેલું જ હશે તો એ મૂકો એટલે મેગાવોટને કેન્સલ કરો અને તમારો જે લોડ ફેક્ટર છે એની વેલ્યુ મળી જશે અને શેમાં મળી જશે તમને લોકોને યુનિટ લેસમાં મળશે જેવી વેલ્યુ મળશે